હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઘઉંના લોટના મીઠા પુડલા. એના માટે આપણે લઈશું પાણી. દોઢ વાટકી પાણી લીધું છે. એમાં આપણે આટલો ગોળ ઉમેરીશું. આને આપણે ઓગાળી લઈશું. એકદમ કડક ગોળ હોય તો ગરમ પાણી કરીને પણ ગોળ ઓગાળી શકાય છે. હવે આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે. હવે આપણે પાણીને ગાળી લઈશું. આમાં થોડો લોટ લઈશું. તમારે જેટલા મીઠા પુડલા બનાવવા હોય એટલું બેટર બનાવવાનું. ધીરે ધીરે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવવાનું છે. હવે આપણું બેટર બની ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તાવી રાખી દઈશું કઢાઈ. હવે આપણે બનાવશું પુડલા. હવે આપણે આમાં થોડું તેલ નાખીશું. હવે આપણે આને પલટી દઈશું. ચાલો, આપણા પુડલા બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આને ડીશમાં લઈ લઈશું. જો કેટલો મસ્ત બન્યો છે આપણો પુડલો. જો આવી રીતે બધા જ પુડલા બનાવી લીધા છે. મસ્ત મજાના પુડલા બની ગયા છે. બટેટાના શાક જોડે મસ્ત લાગે છે. એકવાર બનાવીને જમજો અને પછી કહેજો કેવા લાગે છે તે કમેન્ટ કરજો.